જલોદ તાલુકાના પીપલેટી ગામના અને હાલ લીંબડી માર્કેટયાર્ડમાં નોકરી કરતા અને પોતાના ઘરે કરિયાણાની દુકાન ચલાવતા દલુભાઈ હરિયાભાઈ ડાંગીનાઓને ચાકલિયા પોલીસ કોઈપણ જાતના ગુના વિના જૂની અરજીમાં નામ હોવાનું જણાવી પોલીસ વાનમાં બેસાડી ધરપકડ કરી ઘરથી 1.5 કિલોમીટર દૂર લઈ જઈ મારી પોતાના કરિયાણાના દુકાનના સામાન લાવવા માટે પોતાના ખિસ્સામાં રાખેલ 7,000 રૂપિયા કાઢી લઈ ચાકલિયા પોલીસ સ્ટેશન ઉપરના માળે લઈ જઈ લાકડી અને ગળદા પાટુ તેમજ પટાથી મારી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 25,000 રૂપિયાની માંગણી કરી જામીન ઉપર છોડી મૂકવા પરિવાર પાસેથી 10,000 રૂપિયામાં તોડ કરી જામીન ઉપર છોડી મૂકવામાં આવેલ અને તે બાદ પોલીસ સ્ટેશનથી ઘરે આવી દલુભાઈની તબિયત લથડતા 108 મારફત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવતા જાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ એસ ડાંગીને ફોનથી દલુભાઈના પરિવારજનોએ જાણ કરતા મુકેશભાઈ ડાંગી દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચતા ઇજાગ્રસ્ત દલુભાઈ સઘળી હકીકત જણાવેલ અને હાલ દલુભાઈ સારવાર હેઠળ છે।